નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। શિવ જ સત્ય છે, શિવ જ સનાતન છે। આપ સૌ શિવ ભક્તોને અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્ષના 12 મહિનાઓમાં એક મહિનો એવો આવે છે જેની દેવતાઓ પણ રાહ જુએ છે। એક એવો માસ જ્યારે સમગ્ર બ્રહ્માંડની શક્તિઓ શિવ તત્વમાં સમાઈ જાય છે। આ એ માસ છે જ્યારે પ્રકૃતિ શિવનો શૃંગાર કરે છે અને ભક્તોની ભક્તિ શિવનો અભિષેક। આ દિવ્ય માસ છે શ્રાવણ માસ। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આખા વર્ષમાં શ્રાવણ માસ જ શિવને કેમ આટલો પ્રિય છે? સમુદ્ર મંથનની એ કઈ ઘટના હતી જેણે શ્રાવણને શિવમય બનાવી દીધું? શિવલિંગ પર ચડાવવામાં આવતી દરેક વસ્તુ જેમ કે જળ, દૂધ, બિલ્વપત્ર, ધતુરો, તેનું પ્રતીકાત્મક રહસ્ય શું છે? શ્રાવણમાં ઉપવાસનું પાછળ આધ્યાત્મિક વિજ્ઞાન શું કહે છે? અને ઘરે બેઠા શાસ્ત્રોક્ત વિધિથી ભૂલ વગર શિવ પૂજા કેવી રીતે કરવી? આજે આપણે આ બધો જ પ્રશ્નનો ઉત્તર મેળવીશું અને શ્રાવણ માસના ઊંડાણમાં ડૂબકી લગાડીશું। આ વિડીયો માત્ર માહિતી નથી પણ એક આધ્યાત્મિક યાત્રા છે, તો અંત સુધી બધા જોડાયેલા રહેજો। અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। શ્રાવણ અને શિવનો સંબંધ સમજવા માટે આપણે પૌરાણિક કાળના સુવર્ણ પૃષ્ઠોને ઉલટાવવા પડશે। તો સમુદ્ર મંથન અને સૃષ્ટિની રક્ષા માટે શિવજીએ કેમ વિસ્પાન કર્યું તેની માહિતી મેળવશું। તો કથાનો આરંભ થાય છે દુર્વાસા ઋષિના શ્રાપથી। જ્યારે તેમને આપેલી માળાનું ઇન્દ્રએ અપમાન કર્યું ત્યારે તેમણે દેવોની શ્રીહીન લક્ષ્મી વિહોણા થવાનો શ્રાપ આપ્યો। દેવતાઓ નિર્બળ થઈ ગયા અને અસુરોએ સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો। ત્યારે સૌ ભગવાન વિષ્ણુ પાસે ગયા। ભગવાને ઉપાય બતાવ્યો કે સમુદ્ર મંથન, મદ્રાસલ પર્વતના રવૈયા અને વાસુકી નાગનું નેત્રું બનાવી મંથન શરૂ થયું। એક પછી એક 14 દિવ્ય રત્નો નીકળ્યા। કામધેનુ ગાય, ઉચ્ચેશ્વરા ઘોડા, એરાવત હાથી, કૌસ્તુભ મણિ અને સ્વયં દેવી લક્ષ્મી પણ પ્રગટ થયા। દેવો અને અસુરો અમૃતની રાહ જોતા હતા, પણ અમૃત પહેલા પ્રગટ થયું સૃષ્ટિનું સૌથી ભયાનક પ્રલયકાળી હલાહલ વિષ। એ વિષની ગરમી અને ઝેરથી ત્રણેય લોક બળવા લાગ્યા। જીવજંતુઓ મૃત્યુ પામવા લાગ્યા। ત્યારે સૃષ્ટિના કલ્યાણ માટે કરુણાના સાગર દેવોના દેવ મહાદેવ આગળ આવ્યા। તેમને એ ભયાનક વિષને એક અંજલિમાં લીધું અને સૃષ્ટિને બચાવવા માટે તેનું પાન કરી ગયા। માતા પાર્વતીએ તેમના ગળાને દબાવી રાખ્યું જેથી વિષ શરીરમાં ન ઉતરે। આથી વિષ તેમના કંઠમાં સ્થિર થઈ ગયું અને તેમને કંઠ નીલા વર્ણનો થઈ ગયો। ત્યારથી જ મહાદેવ નીલકંઠ કહેવાયા। આ ઘટના શ્રાવણ માસમાં ઘટી હતી। વિષની ભયંકર ઉષ્માને શાંત કરવા માટે ઇન્દ્રદેવે વરસાદ વરસાવ્યો અને સર્વ દેવોએ ગંગાજળ સહિત પવિત્ર નદીઓના જળથી શિવજીનો અભિષેક કર્યો। આ પરંપરા આજે પણ જીવંત છે। શ્રાવણમાં જળાભિષેક એ માત્ર એક ક્રિયા નથી, પણ મહાદેવને એ મહાન ત્યાગ પ્રત્યે આપની કૃતજ્ઞતા છે। હવે શિવની જટામાં ગંગાનો વાસ કેવી રીતે થયો તે પણ જાણીશું। તો રાજા સગરના 60,000 પુત્રોને મોક્ષ અપાવવા તેમના વંશજ રાજા ભગીરથે કઠોર તપ કરી માતા ગંગાને પૃથ્વી પર આવવા પ્રયત્ન કર્યો, પરંતુ ગંગાજીનો વેગ એટલો પ્રચંડ હતો કે જો તે સીધા પૃથ્વી પર ઉતરે તો પૃથ્વી રસાતળમાં જતી રહે। ત્યારે ભગીરથે ભગવાન શિવની આરાધના કરી। ભોળાનાથે પ્રસન્ન થઈ ગંગાના પ્રચંડ વેગને પોતાની જટાઓમાં ધારણ કરી લીધા। તેમની જટાઓમાંથી ગંગા એક શાંત ધારા બનીને પૃથ્વી પર ઉતરી। આ રીતે શિવ ગંગાધર કહેવાયા। ગંગાજળ શિવજીને અત્યંત પ્રિય છે અને શ્રાવણમાં તે જળથી અભિષેક શ્રેષ્ઠ મનાય છે। શ્રાવણ માસ માત્ર પૌરાણિક કથાઓનો સંગ્રહ નથી, તેનું મહત્વ આપણા જીવનના દરેક પાસા સાથે જોડાયેલું છે। આધ્યાત્મિક મહત્વ જાણીએ તો આ ચાતુર્માસનો પ્રારંભ છે।
વાતાવરણમાં ભેજ અને નકારાત્મક ઉર્જા વધે છે. આ સમયે જપ, તપ, ધ્યાન અને વ્રત કરવાથી મન અને શરીરની નકારાત્મકતા દૂર થાય છે અને આધ્યાત્મિકતા ચેતના જાગૃત થાય છે. આ એક સ્પિરિચ્યુઅલ રિસર્ચનો સમય છે. જ્યોતિષ મહત્વ જાણીએ તો આ માસમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે અને શ્રવણ નક્ષત્રનો પ્રભાવ રહે છે. શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્રમા છે, જે ભગવાન શિવના મસ્તક પર બિરાજે છે. આ ગ્રહ નક્ષત્રનો સંયોગ શિવ ઉપાસના માટે સર્વોત્તમ ફળદાયી વાતાવરણ બનાવે છે. જ્યારે આયુર્વેદિક અને વૈજ્ઞાનિક મહત્વ જાણીએ તો વરસાદની ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોવાથી આપણી પાચન શક્તિ જઠરાગ્નિ બંધ પડી જાય છે. પાણીજન્ય રોગોનું જોખમ વધે છે. શ્રાવણમાં ઉપવાસ અને સાત્વિક આહાર જેમ કે દૂધ, ફળ અને કંદમૂળ શરીરને ડિટોક્સ કરે છે, પાચન તંત્રને આરામ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મનોવૈજ્ઞાનિક મહત્વ જાણીએ તો વ્રત અને નિયમ પાલનથી ઈચ્છાશક્તિ અને આત્મનિયંત્રણ વધે છે. ભક્તિ અને મંત્ર જાપથી તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓમાં રાહત મળે છે અને મન શાંત થાય છે. ચાલો મિત્રો, હવે આ યાત્રાના સૌથી મુખ્ય પડાવ પર આવીએ. શિવ પૂજા કેવી રીતે કરવી અને દરેક સામગ્રીનો શું અર્થ છે. જળ, જેમ કે જળ એ જીવન અને શુદ્ધતાનું પ્રતીક છે. જળાભિષેકનો અર્થ છે કે હે પ્રભુ, મારા મનને પણ આ જળની જેમ નિર્મળ અને શીતળ બનાવો. જ્યારે પંચામૃત, આ 5 દિવ્ય વસ્તુઓનું મિશ્રણ છે. દૂધ, જે શુદ્ધતા અને નિષ્કલંકતા છે. દહીં, જે સમૃદ્ધિ અને ધનતા છે. ઘી, જે વિજય અને શક્તિ છે. મધ, જે મધુરતા અને વિનમ્રતા છે. સાકર, જે સુખ અને આનંદ આપે છે. બિલ્વપત્ર, આ શિવજીને સૌથી પ્રિય છે. તેના 3 પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે ત્રિદેવ, 3 ગુણ જે સત્વ, રજ અને તમ અને શિવજીના ત્રિશૂળનું પ્રતીક છે. તે અર્પણ કરવાનો અર્થ છે આપણા 3 ગુણો અને કર્મો તમને સમર્પિત છે. આમાં જ ધતુરો અને આકડાનું ફૂલ, આ ઝેરી અને સામાન્ય વનસ્પતિઓ છે. શિવજીને તે અર્પણ કરવાનો અર્થ છે કે આપણે આપણી અંદર રહેલા અવગુણો, અહંકાર અને નકારાત્મક વિચારોનો ત્યાગ કરીને તમને સમર્પિત કરીએ છીએ. શિવજી એ અવગુણોને પણ સ્વીકારીને શુભતામાં પરિવર્તિત કરે છે. એમ જ ભસ્મ એ સંસારની નશ્વરતાનું પ્રતીક છે. તે યાદ અપાવે છે કે આ શરીર એક દિવસ રાખ થઈ જવાનું છે, તેથી અહંકાર ન કરવો. ભસ્મ વૈરાગ્યનું પ્રતીક છે. તેમજ ચંદન, તે શીતળતા અને જ્ઞાનનું પ્રતીક છે. હવે આપણે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પૂજા વિધિ કેવી રીતે કરવી તે જાણીશું. તો પૂર્વ તૈયારી માટે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થાન પર ગાયના ગોબરથી લીપી કે ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. ઉત્તર અથવા પૂર્વ દિશામાં મુખ રાખીને બેસવું. આસમાન અને પવિત્રીકરણ. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ કહીને 3 વાર આસમાન એટલે કે જળ પીવું. હાથમાં જળ લઈ ઓમ પુંડરીકાક્ષાય નમઃ કહી હાથ ધોઈ લો. પછી પોતાના પર અને પૂજા સામગ્રી પર જળ છાંટો. તેમજ ઘીનો દીવો પ્રગટાવીને હાથમાં જળ, અક્ષત્ર, પુષ્પ અને દક્ષિણા લઈ સંકલ્પ કરો. ઓમ વિષ્ણુએ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય અહમ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્યર્થે શ્રી મહાદેવ પીપર્યર્થે શ્રાવણ માસે ભક્તિપૂર્વક પૂજનમ કરીશ્યરી. હું શ્રાવણ માસમાં મહાદેવની પ્રસન્નતા માટે પૂજા કરું છું. તેમજ પ્રથમ શ્રી ગણેશનું ધ્યાન ધરી તેમને પુષ્પ અને અક્ષત્ર ચડાવો. પછી કળશનું પૂજન કરો. ઓમ નમઃ શિવાય મંત્ર બોલી શિવજીનું ધ્યાન ધરો. જો માટીનું શિવલિંગ હોય તો મંત્રો દ્વારા તેમાં શિવજીનું આહ્વાન કરો. શિવલિંગ નીચે બીલીપત્ર કે પુષ્પનું આસન આપો. શરણ ધોવા માટે જળ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય બોલતા શુદ્ધ જળની ધારા ચડાવો. એમ જ ઓમ કામધેનુ સમુદ્ર ભૂતમ મંત્ર બોલી દૂધ ચડાવો.
વારા ફરતી દહીં, ઘી, મધ, સાકરથી અભિષેક કરો. બનાવેલા પંચામૃતથી અભિષેક કરો. એમાં સુગંધિત દ્રવ્યો જેમ કે શેરડીનો રસ કે ફળોના રસથી પણ અભિષેક કરી શકાય. અંતમાં શુદ્ધ ગંગાજળથી શિવલિંગને સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્રથી લૂસી લો. શિવલિંગ પર કલાવા એટલે કે મૌલી રૂપી વસ્ત્ર અને જનેઉ અર્પણ કરો. ચંદન અને ભસ્મથી ઓમ ત્રિપુરાનંતકાય નમઃ કહી ત્રિપુંડ એટલે કે 3 આડી લાઈન કરો. અક્ષત્ર, પુષ્પ, બિલીપત્ર મમ સર્વ કર્માણી સિદ્ધ્યંતયંતુ એવી ભાવનાથી સફેદ પુષ્પો, સમીપત્ર અને ઓછામાં ઓછા 11 બિલીપત્ર ઓમ નમઃ શિવાય બોલીને ચડાવો. ધતુરો અને ભાંગ જે શિવજીને પ્રિય વસ્તુઓ છે તે અર્પણ કરો. ધૂપ, દીપ, નિવેદ, અગરબત્તી, દીવો બતાવી અને ઋતુફળ જેમ કે મીઠાઈ કે ઋતુફળ હોય તે ભોગ લગાવો. કપૂરથી આરતી કરો. જય શિવ ઓમકારા. આરતી પછી કપૂર ગૌરમ મંત્ર બોલો. હાથમાં પુષ્પ લઈ પુષ્પાંજલિ અર્પણ કરો. તેમજ શિવલિંગની અડધી પ્રદક્ષિણા કરી ત્યારબાદ આસન પર બેસીને શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયની ઓછામાં ઓછી 1 માળા કરો અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. અંતમાં હાથ જોડી પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા માગો. આહ્વાન ન જાનામી વિસર્જનમ. પૂજા સેવન જાનામી ક્ષમક્ષ સ્વ પરમેશ્વર. શ્રાવણ માસમાં ખાસ કરીને સોમવારનું વ્રતનું અત્યંત મહત્વ છે. સોમવાર એ ચંદ્રનો દિવસ છે અને ચંદ્રના સ્વામી શિવ છે. આ દિવસે વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ 16 સોમવારનું વ્રત આ શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ થાય છે. વ્રતના કેટલાક પ્રકારો છે તે જાણીએ તો તમે ફરાહાર, એકટાણું અથવા નિર્જરા શક્તિ અનુસાર વ્રત કરી શકો છો. મુખ્ય ઉદ્દેશ્ય ઇન્દ્રિયો પર સંયમ અને ભક્તિ છે. તો મિત્રો, શ્રાવણ માસ એ માત્ર પૂજાપાઠ અને ઉપવાસનો મહિનો નથી, એ સ્વયંને શિવ સાથે જોડવાનો અવસર છે. જે રીતે શિવે સૃષ્ટિ માટે વિષ પીધું તેમ આપણે પણ આપણા સમાજની, આપણા પરિવારની અને આપણી અંદરની નકારાત્મકતાને પીને શુભ ફેલાવવાનો સંકલ્પ કરીએ. યાદ રાખો, શિવ મંદિરોમાં કે મૂર્તિઓમાં જ નથી, શિવ કણ કણમાં છે. દરેક જીવની સેવા એ જ સાચી શિવ પૂજા છે. તમારા ભાવ, તમારી શ્રદ્ધા અને તમારું શુદ્ધ હૃદય એ શિવજીને સૌથી પ્રિય નિવેદ છે. આશા છે કે આ વિગતવાર માહિતી તમને શ્રાવણ માસને વધુ સારી રીતે સમજવામાં અને અનુભવવામાં મદદ કરશે. મહાદેવ આપ સૌ પર કૃપા વરસાવે અને તમારું જીવન મંગલમય બનાવે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.